કેસ સ્ટડી ડે 39. પહેલાના જમાનામાં કેવું હતું? પહેલાના જમાનામાં તમે અત્યારે પણ કહી શકો છો કે વારસદારોના કોઈ પણ જમીન હોય ને એમાં કોઈ પણ અવસાન પામે એટલે કે જેમના પપ્પા એક્સપાયર થયા હોય પછીના જે વારસદારોના નામ દાખલ થાય ને એ પણ એ જ દિવસે દાખલ થાય અને પછી વારસદારોમાંથી એમની જે પુત્રી હોય ને એમનો હક જતો થાય એ પણ સેમ ટુ સેમ દિવસે. એટલે નોંધો બી એવી રીતે જ હોય કે ભાઈ ચલો 2564 છે તો 2565 એક વારસે એન્ટર થાય, બીજું વારસમાંથી એમણે કમી કર્યા. અને જે કમી થયું હોય ને એમાં એવું હોય કે ભાઈ જે 50-100 રૂપિયાના સોગંદનામા ઉપર એમના નામ કમી કરવામાં આવેલા હોય. આ સંજોગોમાં એની કાયદેસરતા શું? જે તે વખતે એવું હતું કે ભાઈ આવી રીતે વારસદાર તરીકે નામ દાખલ થઈ જાય એના એ દિવસે કમી થાય. પરંતુ કાયદો શું કહે છે? કાયદો એવું કહે છે કે ભાઈ તમે જ્યારે વારસાઈની નામ દાખલ કરાવો છો પછી એને તમારે 30 દિવસનો ટાઈમ આપવો પડે. કેમ? 135 ની નોટિસ બજે, 135 ની નોટિસમાં કોઈને વાંધો નથી એ ડિક્લેર થાય. પહેલા વારસદાર તરીકે નામ ચઢવા તો દો. વારસદાર તરીકે ચડશે, એ ઓફિશિયલી વારસદાર બનશે તો તમે એમના નામ કમી કરાવજો. આ સંજોગોમાં જો સિવિલ કોર્ટમાં જાય, સિવિલ કોર્ટમાં કોઈ પણ કાયદેસરતા જ્યારે ચકાસવામાં આવે ને ત્યારે આ બધા પ્રોબ્લેમ એમને નડે કે 135 ની નોટિસને પૂરતો ટાઈમ નથી મળેલો, કારણ કે 135 ની નોટિસમાં કદાચ કાલે ઉઠીને કોઈનો વાંધો આવ્યો હોય તો. એટલે એ સંજોગમાં જ્યાં સુધી વારસદાર ચઢ્યા જ નથી ત્યાં સુધી વારસદાર કમી થવાનો કોઈ સવાલ ઉભો થાય નહીં. બીજું એવું કે જે તે વખતે નોટરાઇઝ આવા સોગંદનામા 50-100 રૂપિયાના સોગંદનામા ઉપર નામ કમી થઈ જતા. રજિસ્ટ્રેશન એક્ટ, જે તે વખતનો આપણો રજિસ્ટ્રેશન એક્ટ હજુ અસ્તિત્વમાં જ છે અને આઝાદીના સમયથી એ પણ આપણા જમીનની સાથે કનેક્ટેડ જ છે. તો એ સંજોગોમાં તમારી જમીનમાં કોઈ પણ પ્રકારના બદલાવ થાય છે, કોઈ પણ પ્રકારના તમે કરાર કરાવો છો, તે કરારને કમ્પલસરી રજિસ્ટર્ડ કરાવવો જરૂરી છે. જો એ રજિસ્ટર્ડ ના થાય તો કાયદેસર જે માન્યતા હોય છે એ પણ ઘટી જાય છે. તો એ સંજોગોમાં તમારા દરેક કરારને ઓફિશિયલી સબ રજિસ્ટ્રાર સમક્ષ રજિસ્ટર્ડ કરાવો. રજિસ્ટર્ડ કરાવીને જે સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન ફીની રકમ થતી હોય એ ભરો. એ પછી તમે કાયદેસર રીતે તમે એનું રિલીઝ કરાવો. રિલીઝ એટલે શું? હક કમી, કે જે પુત્રીઓ છે એ એમના જે પુત્રન તરફેણમાં એમનો હક જતો કરે છે. આ ઓફિશિયલ ડોક્યુમેન્ટ કહેવાય. નોટરાઇઝ ડોક્યુમેન્ટ પર હા એમણે ક્લેમ કર્યો છે તે વખતે, પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઘણા બધા એવા જજમેન્ટ છે કે જ્યારે પણ કોઈનો હક કમી થાય છે ત્યારે કમ્પલસરી એનું રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ થયેલું હોવું જરૂરી છે. અને જો રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ થયેલું ના હોય તો રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ થયેલું ના હોય, અવેજની પૂરતી રકમ ના મળેલી હોય, આવા ઘણા બધા પોઈન્ટ્સ હોય છે કે જેની ઉપર જે હક કમીની નોંધ થયેલી હોય છે ને એ નામંજૂર પણ થઈ જાય છે. કારણ કે આ સંજોગોમાં કેવું, જે તે વખતે જે બહેનો હોય ને એ જાય છે શેના માટે? તો વારસદાર તરીકે નામ દાખલ કરાવે. એમને ખબર પણ નથી હોતી કે એમને જે બીજા ડોક્યુમેન્ટમાં સહી કરીને એ તો એમનું નામ કમી કરાવવાની હતી. પછી તો કેવું થાય, જે તે સમયમાં તો એ વખતે બાળકો નાના ને બધું, પછી ભવિષ્યમાં એમનું ગામ કેવું, પતિ સમક્ષ ક્યારેક જમીન બમીન હોય ને, ખેડૂત હક ના હોય, એટલે પછી ખેડૂત હક બી એમનો જતો રહે એ વખતે, કારણ કે નામ કમી થયેલા હોય. એ સંજોગોમાં હાલના સમયમાં એમને ખબર પડે કે ભાઈ આવું જે તે વખતે તમારા નામ નીકળી ગયેલા છે, એટલે એમનું નામ નીકળી ગયું એટલે એમના જે સંતાનો છે એ બી ખેડૂતમાંથી જતા રહ્યા. પછી જ્યારે ખેડૂત, કે ગુજરાતમાં ખેડૂત બનવાનો કાયદો જેટલો અઘરો છે ને એ તો આ ફિલ્ડમાં જે લોકો છે ને એને સૌથી વધારે ખબર છે. એટલે ખેડૂત બનવું કેટલું અઘરું છે એ પણ ખબર છે. અને આ સંજોગોમાં શું થાય, તો સિવિલ દાવો કરો. કારણ કે આમાં ઘણા લોકો એવું બી હોય છે કે પ્રાંતમાં અપીલ ને બધું કરતા હોય છે, પરંતુ જ્યારે પણ તમારો હક કમી થયેલો હોય, થોડો લાંબા વર્ષ થઈ ગયા હોય, ત્યારે તમે પ્રાંત સમક્ષ અપીલ કરશો એનો કોઈ મિનિંગ નથી. આમાં તમારે સીધો સિવિલ દાવો જ કરવો પડે. સિવિલ દાવો કરીને 135 ની નોટિસને પૂરતો સમય નથી મળેલો, અવેજ નથી મળેલો, રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ નથી થયેલો, આવા જે કાયદેસરના પોઈન્ટ છે ને એની ઉપર તમારે ઓપોઝ કરવાનો થાય છે. કેસ સ્ટડીની સિરીઝ મારી આગળ પણ આ જ રીતે ચાલુ રહેશે, તો જોડાઈને રહેજો. જય ભારત, જય જય ગુજરાત.